ગુજરાત સરકારના ઘોઘાટ દ્વારા જે સાયબર ગુનાઓ થઈ રહ્યા છે એને અટકાવવા માટે અને આમાં જે નાણાકીય વ્યવહારો થાય છે એ નેટવર્કને અંકુશમાં લેવા માટે અને આ સાયબર ગુનાઓમાં જે અકાઉન્ટ ભાડે આપવામાં આવે છે તેને કેવી રીતે અંકુશમાં લાવી શકાય એના માટે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સાયબર પોલીસ સ્ટેશનને અમુક મ્યુલ અકાઉન્ટ્સની માહિતી મળી, જેના આધારે અમારા પીઆઈ અને પીએસઆઈ અને સ્ટાફના માણસોએ એનું એનાલિસિસ કરતા અને ભારત સરકારના સમન્વય પોર્ટલ અને એનસીસીઆરબી પોર્ટલ પર જઈ અને ડિટેલમાં તપાસ કરતા પાટણમાંથી 13 જેટલા મ્યુલ અકાઉન્ટ, જેમાં 398.43 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા. તપાસ કરતા બધા જ અકાઉન્ટો હારીજ નાગરિક સહકારી બેંકમાં ખોલેલા હોવાનું જણાઈ આવ્યું. પોલીસે આ વિષયમાં વધુ તપાસ કરતા ટોટલ 398.43 કરોડના નાણાકીય વ્યવહારો મળી આવ્યા, જે ગેરકાયદેસર હતા અને સાથે સાથે 228 જેટલી એનસીસીઆરપીની ફરિયાદો પણ આ નાણાકીય વ્યવહારો બાબતે થયેલી. પોલીસે આ બાબતમાં વિશેષ તપાસ કરતા 13 જેટલા ખાતાધારકો અને 7 અન્ય